પ્રાચી તીર્થથી જ્યારે આપણે માધવરાય પ્રભુના મંદિરે જઈએ તો અહીં પથ્થર પર સુંદર મજાના શ્લોક લખેલા છે. એમાં ભગવાને ભક્તિનું મહત્ત્વ કીધું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે જે ભક્તિવાન છે ને એ ખૂબ ઉત્તમ વ્યક્તિ છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મા અધ્યાયનો 19મો શ્લોક છે ભક્તિયોગનો. અને એમાં ભગવાન કહે છે અલગ અલગ ભક્તના વર્ણનમાં કે ભક્તિમાન મેં પ્રિયો નરહ, જે વ્યક્તિ ભક્તિવાન છે એ મને ખૂબ પ્રિય છે. ભગવાન કહે છે ભક્તિમાન મેં પ્રિયો નરહ. એ બાદ અહીં બીજો શ્લોક પણ એવો છે કે જેમાં પણ ભગવાને કીધું છે કે ભક્તિમાન્ય સમે પ્રિય, એટલે કે જે ભક્તિયુક્ત છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભક્તિમાન્ય સમે પ્રિય. આ પણ એ જ અધ્યાયનો શ્લોક નંબર 17 છે અને એમાં પણ ભગવાને કીધું ભક્તિમાન્ય સમે પ્રિય, કે જે ભક્તિયુક્ત છે એ મને અત્યંત પ્રિય છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભક્તિનું મહત્વ ખૂબ દર્શાવ્યું કે જે ભક્તિમાન છે એ મને પ્રિય છે.